તન મનથી કરે ઝુમર કોઈ કોઈ ઓલી દાસી જમો એ જમો ઓલી દાસી જમો कर जोड़ी बिन चक्षु कोई पछी सदगुरु सदगुरु अविनाशी प्रगट देखाय आय आय गुरुजी ए गुरुजी 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 मारा आवे छे गुरुजी मारा आवे 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 वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः वागर्थाविव सम्पृक्तो वागर्था प्रतिपत्तये जगत पितरो वन्दे पार्वती परमेश्वरो मृत्युंजय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने मंगलम भगवान शंभु मंगलम वृषभध्वज मंगलम पार्वतीनाथ
મંગલાયતનો હર. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી. શ્રી વિદ્યાશંકર મહાદેવ કી જય. શ્રી પિતૃનારાયણ ભગવાન કી જય. શ્રી કુળદેવી માત કી જય. શ્રી શિવ પુરાણ ગ્રંથ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. આવો આપણે આ શિવ પુરાણ મહોત્સવ આજે વિદ્યાશંકર મહિલા મંડળ અને સાથે આ જેમને અહીંયા પોતાના પિતૃઓ માટે શિવ મહાપુરાણ ગ્રંથની અંદર જે પોથી રાખી છે એ બધા મળી અને આ શિવ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. શિવ મહાપુરાણ ગ્રંથ જેનો મહિમા અપાર, એવા ભગવાનના ચરણોમાં આપણે જવું છે એ પહેલા આપણા મનને શુદ્ધ કરીએ. આપણા હૃદયની અંદર એ પરમ તત્વ જેનો મહિમા અપાર છે, વેદ શ્રુતિ નેતિ નેતિ કહેતા હોય એવા ભગવાન ભોળાનાથ, એમના શરણે જઈએ. આપણું વાતાવરણ, આપણું જીવન એ શુદ્ધ બને. તો એવા ભગવાનના ચરણોમાં સ્તુતિ પ્રાર્થના કરી ઓમ શિવ ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. હે શિવ શંકર ભવાની શંકર. 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 ઉમા મહેશ્વર તવ શરણો.
उमा महेश्वर तव शरणं उमा महेश्वर तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकार शिव तव शरणं ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं ओम नमः शिवाय। हे वृषभध्वज हे धर्मध्वज हे वृषभाध्वज हे धर्मध्वज हे वृषभध्वज हे धर्मध्वज हे वृषभाध्वज हे धर्मध्वज हे वृषभध्वज धर्मध्वज हे वृषभाध्वज धर्मध्वज हे वृषभध्वज हे धर्मध्वज हे वृषभाध्वज हे धर्मध्वज हे शिव शंकर तव शरणं हे शिव शंकर तव शरणं ओ हे शिव शंकर तव शरणं हे शिव शंकर तव शरणं ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं बोलो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं जय शिव शंकर शंकर कैलासवासी रुद्रगिरीश कैलासवादी रुद्रगिरीश कैलासवादी रुद्रगिरीश कैलासवादी रुद्रगिरीश कैलासवादी रुद्रगिरीश कैलासवादी रुद्रगिरीश पार्वतीपति है तव शरणं पार्वतीपति ओम तव शरणं ओ
पार्वती पति ओम तव शरणं पार्वती पति ओम तव शरणं ओम शिव परा शिव ओंकारा शिव 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 तव शरणं बोलो ओंकारा शिव तव शरणं 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 ओंकारा शिव तर शरणं ओंकारा शिव तव शरणं ओंकारा शिव तव शरणं तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् શિવપુરાણની અંદર પ્રવેશ કરતા પહેલા અત્રે ઉપસ્થિત વિદ્વાન ભૂદેવો એમના શ્રી ચરણોમાં વંદન. અત્રે જે માં સરસ્વતીના પરમ આરાધકો એવા સંગીતજ્ઞ ભાઈઓના ચરણોમાં વંદન. સાથે જે શિવકથાનું શ્રવણ કરી રહ્યા છે એ દરેક માતાઓ, ભાઈઓ, બહેનો, આ બધાના ચરણોમાં, આ બધાના હૃદયની અંદર જે શિવ તત્વ બિરાજમાન છે, આપ બધાને વંદન. હેતથી મારા ઓમ નમઃ શિવાય. પ્રેમથી બોલી ઓમ નમઃ શિવાય. હવે આપણે ભાવથી બોલીએ ઓમ નમઃ શિવાય. આપણે સૌ સાથે મળી અને ભગવાનની દિવ્ય ગાથા, જે શિવપુરાણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ, જે કોઈ એકના પ્રયાસથી નહીં પણ સમસ્ત વિદ્યાશંકર મહિલા મંડળ અને અહીંયા જેમને પોતાના પિતૃ પાછળ પોથી રાખી છે એ બધા નામી અનામી બધા એક મનની અંદર સારો વિચાર આવવો ને એ પણ ઈશ્વરની કંઈક પ્રેરણા હોય છે. એટલે જ રુદ્રીનો પ્રથમ અધ્યાય એમની અંદર એક પદ આપવામાં આવ્યું છે, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. માતાઓ, એક મનની અંદર સારો શુભ સંકલ્પ થવો ને એ પણ મહાદેવની કંઈક પ્રેરણા હોય છે આપણી ઉપર. જ્યારે ભગવાનને આપણા હાથે પૂજાવવું હોય ને, અથવા ભગવાનને એમ થાય કે આ મારો ભક્ત છે તો એને મારે કથાનો શ્રવણનો લાભ આપવો છે, ત્યારે એ તત્વ છે ને એ આપણને પ્રેરણા આપે છે કે તું કથામાં જા.
નહીં તો અહીંયા કેટલા બધા લોકો હોય, આજુબાજુમાં કેવડો પ્રચાર કર્યો છે આપણે, પણ જેમની ઉપર મહાદેવની કૃપા હોય અથવા ઈશ્વરની કૃપા હોય ને એ જ કથાનું શ્રવણ કરી શકે. ઈશ્વર કે કથા એ કોઈ રસ્તામાં પડ્યા નથી. જેમ કે છે ને એક પદની અંદર કે ભગવાનને ખાલી તમે 2 ફૂલ ચડાવો, ભગવાન રસ્તામાં નથી પડ્યો. 2 ફૂલ ચડાવું મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વરે પડ્યો નથી રસ્તામાં. 2 ફૂલ ચડાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. પણ કૃષ્ણની પાસે જાવું હોય તો, ભોળાનાથની પાસે જાવું હોય તો, થાવું પડે સુદામા, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તા. એમ ભગવાન છે ને સાહેબ ક્યાંય રસ્તામાં પડ્યા નથી હો. ભગવાનની પાસે જવું હોય ને તો આ પદની અંદર એમ કીધું કે સુદામા બનવું પડે. કૃષ્ણની પાસે જવું હોય તો, ઈશ્વરની પાસે જવું હોય ને ત્યારે સાહેબ મનનો જે બધો કામ, ક્રોધ, લોભ, નિંદા આ બધું વસ્તુનો ત્યાગ કરો ને ત્યારે ઈશ્વરના શરણે જવાય છે. ઈશ્વર તો આપણી સામું જ ઊભા છે, પણ આપણી આગળ છે ને માયાના પડદા રાખેલા છે. આ માયાને જીતવીને એ ભગવાન કૃપા કરે ને તો આપણે માયાને પાર થઈ શકીએ. નકર કહે છે ને સાહેબ કે એક નદીની આ પારથી ઓલે પાર જવું હોય તો આપણે શેનો સહારો લેવો પડે? તો કે હુડકાનો સહારો લઈએ આપણે આ પારથી ઓલે પાર જવા માટે. જેવી રીતે આપણે હુડકાની અંદર બેસી જઈએ છીએ, નદી પાર કરવી છે, હુડકું આપણા માટે સાધક બની જાય છે, સાધન બની જાય છે. પછી ઓલે પાર ઉતર્યા પછી આપણે હુડકાને યાદ કરી નથી કરતા, કારણ કે પેલે પાર ઉતરી ગયા એટલે આ જીવનો સ્વભાવ છે. શું છે? એમ ભગવાન સંકલ્પ, તમે માતાઓએ જ્યારે સંકલ્પ કર્યો ને ત્યારે જ ભગવાન શિવે તમને પ્રેરણા કરી. ભગવાનની કૃપા આપણા ઉપર હોય ને તો જ આપણે આ બધું કરી શકીએ. સંપત્તિથી કોઈ સત્કર્મ થતા નથી સાહેબ. જો સંપત્તિથી બધું પ્રાપ્ત થતું હોત ને તો સંપત્તિ વાળા લોકો ક્યારેય દુઃખી ન હોત. અને સંપત્તિ તો કદાચ આ લોકની મૂડી છે, તમે સમજો, પણ ઉપરના લોકમાં ક્યાંય સંપત્તિ ચાલતી નથી. ભગવાન શિવે બધાને એક સમાન બનાવ્યા છે. એ અમીર હોય તોય ભલે, એ ગરીબ હોય તોય ભલે, એ મોટા બંગલામાં રહેવા વાળો હોય તોય ભલે ને નાનકડી ઝૂંપડીમાં રહેવા વાળો હોય તોય ભલે.
ભગવાન કહે છે કે મારો ભક્ત જે મારી નિષ્ઠાથી સેવા કરે, મારી પૂજા કરે, એને હું મુક્તિ આપી દઉં છું. અને આ લોકની અંદર જે જોઈએ એ તો આપું જ, પણ અંતે મારા રુદ્ર લોકની અંદર એને હું લઈ જાઉં છું. એવો આપણે શિવપુરાણ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. અને જે કાંઈ આપણે કરીએ ને એ બસ આપણે ઈશ્વરને અર્પણ કરવું જોઈએ. જીવનની અંદર એવી ઈશ્વરમાં નિષ્ઠા રાખો, એવી પ્રભુની સેવામાં મન રાખો કે બસ જે કાંઈ પણ આપણે કરીએ એ બધું ઈશ્વરને અર્પણ, શિવને અર્પણ. તમે જે કરો ને એ પૂર્ણ શ્રદ્ધાથી કરો ને એટલે ઈશ્વર છે ને એ તમારા કાર્યની અંદર ભગવાન આવતો નથી, પણ એ નિમિત્ત માત્ર તમારા કાર્યની અંદર ભળે છે. પણ તમને બ્રાહ્મણો ઉપર, તમારા ગુરુ ઉપર કે તમે જેને માનતા હો એના ઉપર શ્રદ્ધા પૂરેપૂરી હોવી જોઈએ. એક સરસ મજાનું દ્રષ્ટાંત છે, નાનકડું છે, હું તમને સમજાવું. કે જીવે બધું ઈશ્વરને અર્પણ કરવાની ભાવના રાખવી જોઈએ. તમે કાંઈ પણ કરો, આપણા ઘરની અંદર આપણે ભોજન કરતા હોય તો થાળ સરસ મજાનો ભગવાનને, શિવને અર્પણ, આટલું બોલો. કોઈ ઘરની અંદર નવી વસ્તુ લઈ આવો છો, કાંઈ પણ વસ્તુ લઈ આવો છો, એ ભગવાનને અર્પણ કરો. એ ભગવાન, આ બધું તારું છે, મારું આમાં કંઈ જ નથી. આ તો ભગવાન તે કૃપા કરી છે અને મને મનુષ્ય બનાવ્યો છે. મનુષ્ય બનાવ્યો, એની અંદર મને સારી જ્ઞાતિની અંદર જન્મ આપ્યો, સારા મા બાપ આપ્યા. તો જીવે બધું અર્પણ કરવું જોઈએ. એક વખત 4-5 બ્રાહ્મણો, એ એક બેન છે, એને એમ કહે છે કે મારે ભગવાનની પૂજા કરવી છે, તો મારે શું કરવું? તો કે કાંઈ નહીં, તમારે બસ બધું ભગવાનને અર્પણ જ કરવાનું. તમે કાંઈ પણ કરો ને તો બોલવાનું શિવ અર્પણ, શિવ અર્પણ. એટલે એ બેન પ્રસાદ ગ્રહણ કરે તોય પેલા બોલે શિવ અર્પણ. કાંઈ પણ પોતાની દૈનિક ચર્યા કાંઈ પણ કરે એટલે એક જ વસ્તુ બોલે શિવ અર્પણ, શિવ અર્પણ. એટલે એના જીવનમાં એ રૂટીન થઈ ગયું. કોઈ પણ વસ્તુ હોય એને તમે વારંવાર કરો એટલે જીવનમાં રૂટીન થઈ જાય. એવી રીતે આ બેનને કોઈ પણ ક્રિયા કરે ને એટલે શિવ અર્પણ, શિવ અર્પણ એટલું જ બોલે. આ આપણે આધ્યાત્મિક રીતે સમજવાની વાત છે, દ્રષ્ટાંત. એટલે એક દિવસ ત્યાં નારદજી નીકળ્યા એ બેનના ઘર પાસે, અને એ બેન કચરો હતો ને, કચરો એ ફેંકતા હતા. તો એ શું બોલ્યા? શિવ અર્પણ. કારણ કે એની તો નિષ્ઠા હતી, એની તો ભક્તિ હતી. જે બ્રાહ્મણોએ કીધું હતું એના ઉપર નિષ્ઠા હતી, એટલે એને તો બસ એક જ ભાવ કે મારા ઈશ્વરને બધું અર્પણ. એટલે નારદજી નીકળ્યા. નારદજીએ જોયું કે આ તો જો આ ભાઈ ભગવાનને કચરો અર્પણ કરે લે. એટલે નારદજીને તરત ગુસ્સો આવ્યો. એટલે નારદજીને ગુસ્સો આવ્યો એટલે નારદજીએ પેલી બાઈને એક તમાચો માર્યો. અરે તું શું અર્પણ કરે છે? આ કચરો એ શિવજીને અર્પણ કરે છે. સારી વસ્તુ એ ભગવાનને અર્પણ કરાય, તું આ કચરો ભગવાનને અર્પણ કરે છે. પણ આ બાઈના મનની અંદર તો બસ ભગવાન શિવ પ્રત્યેની અનન્ય ભક્તિ હતી. ભક્તિની જ્યારે પરાકાષ્ઠા પહોંચે ને
ત્યારે આપણને કંઈ ભાન રહેતું નથી. તમે જુઓ ભાગવતની અંદર જ્યારે કૃષ્ણ પરમાત્મા વિદુર અને સુલભા જે ભગવાનની રાહ જોઈ રહ્યા હતા, એને એ પણ ખબર નથી કે ભગવાન મારા ઘરે આવશે કે નહીં આવે. કારણ કે આ 56 ભોગને આરોગનારો એ મારા ઘરની અંદર કેમ આવે? અને વિદુર અને સુલભાના ઘરની અંદર તો કંઈ જ ન હતું. પણ ભગવાન આવ્યા